વિસ્તાર માટે ચોતરફથી દાનની સરવાણી વહી રહી છે ત્યારે ઊંઝા બજાર સમિતિએ 1 કરોડ કરતા વધુ રકમ પૂર અસરગ્રસ્ત વિસ્તાર માટે ફાળવી છે। પૂર અસરગ્રસ્ત વિસ્તાર માટે આટલી મોટી રકમ ફાળવનાર ઊંઝા બજાર સમિતિ રાજ્યની પહેલી સંસ્થા છે। ઊંઝા બજાર સમિતિ દ્વારા 61 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાયા છે તો 30 લાખ કરતા વધુ રકમની કરિયાણાની કિટ્સ તૈયાર કરી પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલી છે। ઊંઝા બજાર સમિતિ દ્વારા 4 લોકોના પરિવારને 15 દિવસ ચાલે તેટલી 18 કિલો વજનની કરિયાણાની કિટ્સ તૈયાર કરી છે। ઊંઝા બજાર સમિતિના ચેરમેન ગૌરાંગભાઈ પટેલના હસ્તે લીલી ઝંડી આપી કિટ્સના વાહનોને પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલાયા હતા। જ્યારે બનાસકાંઠામાં પૂરની સ્થિતિ પેદા થઈ ત્યારે સૌથી પહેલા જો ફૂડ પેકેટ લઈને પહોંચવા વાળું કોઈ હોય ધાનેરાના ગામડાઓમાં તો એપીએમસીની ટીમ હતી અને સાચા અર્થમાં ઘેર ઘેર જઈને ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ત્યાં જઈને જોયા પછી થરા વિસ્તારના ગામોમાં પણ સેવા ત્યાં બજાવી ફૂડ પેકેટની। જ્યારે જે પણ સમસ્યાઓ અગાઉ પણ આવતી હતી કે ભૂકંપ આવેલો કે જે પણ સમસ્યામાં એપીએમસી હંમેશા પહેલ કરતી હોય છે અને અહીંયા પણ કાર્યકર્તા કે સ્વયંસેવકોનું પણ નિર્માણ પણ એ રીતે થયેલું છે કે કોઈ પણ કાર્યમાં પહેલ કરવી અને ડોર ટુ ડોર ઘર ટુ ઘર કેવી રીતે વિતરણ કરવું એનો પણ લગભગ બધા કાર્યકર્તાઓનો અનુભવ છે।